મારા વખાણ કરવા મારા ભાઈ નજીકના ભાઈ બંધ દોસ્ત આવી ગયા. તમે હું બે ગયા છો અને કઈ બોલતા કેમ નથી? આ મારો પોતી એક ટકો મોઢામાં જીભ નથી નાખતા. જો મેં કીધું ભાઈ બોલાઈ લખ્યું ને વિવેક રબારી તું હલકી છે પણ તું તો ભારે માયલો છો તોય મને લઈને આવ્યો. ઘડીક બેહવા જાય બિચારો હજી એકાદું કઈક લખે વિવેક રબારી રબારી. પાછા આ લોકો એમ કેવું કે અમે કઈક બળિયા બેન દીકરીને લાઈવમાં જઈને કમેન્ટ કરી આવે. પોતાની બેન દીકરીને કોઈ તુકારો કરે તો સહન ન કરી શકે. નરેશભાઈ કેમ છો? મજામાં ને? વિજય કે નરેશભાઈ મજામાં જ હોય ને. હું કાલથી 1 મહિના ઉપર છે નરેશ. સાસુ બોલો 1 મહિનો 5 દિવસ જલસા કર્યા છો. સારું સારું ખાવાનું, મોઢા સુધી હુવાનું, બાયડીનું લોહી પીવાનું અને દેહમાં ગયા હોય ને પછી તો એને યાદ જ ન રહે કે હું અહીંયા કે મારા ઘરે છું. એટલા રખડવાનું કામ કર્યું હોય. અને અત્યારે એક બેન લખે છે કે નીલમબેન ગોટી છે કે તમે વાડીએ કામ કરેલું છે. હવે આ તો મારા પતિને જ પૂછી લો. એને કીધું ગજબનું કામ કર્યું છે. હાલો આજ તમે બોલો. કોઈ એમ કહેશે ને તમે તમારા ઘરવાળાને બોલવા દેતા કેવાનું? એ મને તો ખબર પણ જે તને જોવા આવ્યો ને મારા પપ્પા બાપુજી તો એ મને એમ કહેતા હતા એમ જોવા ગયા ને તો એ કે અમને સાયકલ લઈને વાડીએ ભાત દેવા હામી મળી દીધી. મુરત્યો મને પેલા જોવા આવ્યો હતો એટલે મારો ઘર. પણ મારા સસરા જયારે મને જોવા આવ્યા ને ત્યારે હું બરોબર ઓલા ઢાળે બાપુજીની ઈ ને અશોકભાઈ ની ગાડી લઈને આમ આપણા ઘર બાજુ આવતા હતા. હું વાડીએ બપોરનું ભાત લઈને સાયકલ લઈને જતી હતી. એટલે પછી મને તો એ નહોતું ખબર. પછી અશોકભાઈ કીધું કે અમે તમને હામાં મળ્યા હતા ખબર છે? મેં ના રે ના, હું તો મારી ધૂનમાં જતી હતી. એ કે મેં તમારા હાહરાને કીધું કે જો ઈ છોકરી એટલે સાયકલ લઈને ગઈ નહીં. ટૂંકમાં ખેતરમાં જ દી ઉગ્યો છે ને આઠમો છે ખેતરમાં બરોબર. અને મેં સારે શીમની દાડી કરી છે, ઘરની વાડીમાં કામે કર્યું છે બરાબર. 21 મારા ભાઈનું એનું બધાયનું 12 પછી અમારા ગામના ગઢિયાનું વાવતા હતા ઈ. પછી 15 મારા કાકાનું આડું હતું ઈ. એટલે 36 ને આ 52 ઈ ને બીજાનું વાવવા રાખતા ઈ. આ બધું તો કામ કરવાનું જ. અને પછી એમાંથી ને ફ્રી થઈ ને એટલે ગામના મારા ગામમાં પપ્પા મામાની દીકરી હતી એની ત્યાં દાડીએ જવાનું. જો ખોટું હોય ને તો અમારા ગામમાં લુવારિયા છે ને દેવજીભાઈ તળાવિયાના ઘરે જઈને પૂછી લેજો કે આ રાખોલિયા કૃષ્ણ ફાકા ફોજદારી કરે છે અને તમારે ત્યાં કેટલી દાડી કરી છે. એટલે કહે કે મારી ઘરે જ એને કામ કર્યું છે. અને જો કે મારા પપ્પાના મામાની દીકરી હતા એટલે મારા ફઈ હતા ને એને અમને હાચવા છે એટલા મોટા એને કર્યા હશે. એને કામે એને જ શીખવાડ્યું છે વાડીનું બધું. અને બધી રીતે અમને તૈયાર એને જ કર્યા હશે. હા ભાઈબંધ દોસ્તો હોય ને આપડા સગા સંબંધી હોય ભાઈ હોય અહીંયા ઢાલે જવાનું. એની છોકરી આપડી ત્યાં આવે પછી આપણે નવરાત્રિ એની ત્યાં જવાનું. એવી ઢાલ હોય. એક ભાવેશભાઈ કહે છે બંને જાજો ફેર લાગે. શેનો જાજો ફેર લાગે છે? ભાવો પાટીદાર IMMP ઓઇલ LP જો તમે ભાઈ તમે શું લખ્યું છે ને કાંઈ ખબર નથી. બંનેના ઉપરમાં જાજો ફેર લાગે. બંનેની ઉંમરમાં હવે બહુ ફેર છે. હવે શું કરશું? તમે પટોળા પહેરો છો? પહેરું જ ને ભાઈ. પટોળું હું સુહાગણ છું. પટોળું, બાંધણી, લેરિયા બધું પહેરું છું. પગ પૂજો તમારા બાપુજીના કે કૃષ્ણાબેનને સિલેક્ટ કર્યા નકર ઘોબા ઉપડી જાત તમે. સિલેક્ટ તો હું કરી આવ્યો હતો ભાઈ. અશોકભાઈ પહેલા હું 5 કરી આવ્યો તો પછી બાપા જોવા ગયા હતા. મેં આ પડે એટલે બાપા જોવા આવ્યો. બાપુજી એકલા ક્યાં આવ્યા? બા નહોતા આપણે એટલે એ લોકો પછી એ હારો હારે જ આવ્યા હતા ને તે દી રૂપિયા નાળે જઈને બે ગયા હતા. એટલે તે દી જોઈ ગયા હતા. અને પછી વળતે દી કંઈક બુધવાર થતો હતો અને ગુરુવારે રૂપિયા નાળે દેવા આવ્યો. દી કોઈ વ્યક્તિને આપણું બનાવવું હોય તો કઈ રીતે બનાવવું? એને હાથે બને જ બનાવવું, નગર ખોટી મહેનત નહીં કરવાની. મોબાઈલ યુગમાં કોઈ માણસને બનાવવા માટે મહેનત કરે? કોઈ દી ન કરે. બેન તમારી સગાઈ કેટલા ટાઈમ રહી હતી? 8 મહિના. આજ તો પતિ છે મારા. પતિ બધા એમ લખો છો ને તમારા પતિને બાજુમાં વિડીયો બોલવા બેહારી ગયો છો તો ભાઈ 90 સેકન્ડના વિડીયોમાં પતિ કેટલું બોલે ને હું કેટલું બોલું. પતિનો થોડો વિષય છે. આ તું એને હારે બેહારું કે એ મારી હું ગમે એ વાત કરું ને જીવન અનુભવ કરું કહું ને એ બધાના સાક્ષી હોય એને ખબર હોય બરાબર. ખોટું બોલે છે એટલે પતિને એક હાથનો ઝીબડો છે આજ તમને લાઈવમાં દેખાડવા. આવી હવાણ હોય તો બહુ મજા આવે. રોનક ગોસ્વામી તમે લઈ લીધા રૂપિયા નળી તો ઈ હું લીધા ન હોત ને તો કઈક અલગ
તમારી મોર્નિંગ કેટલા વાગે થાય બેન? કાલથી 6 વાગે રેગ્યુલર, એની ને મારી બેયની. કારણ કે કાલથી બેનનો ભાણેજ અહીંયા છે એટલે હમણાં તો રોજ વહેલું ઉઠવાનું થાય જ છે, પણ 1 મહિનો બહુ જલસા કર્યા છે. ગામડે મને કોઈ વહેલી નથી ઉઠાડી. મારા સાસુએ 7 વાગે સુધી હોવાનું કીધું હતું કે હુતા રહેજો, હું દીવાબત્તી કરી નાખું ને પછી ઉઠજો. એટલે હમણાં જલસા જ કર્યા છે 1 મહિનો. પણ કાલથી 6 વાગે થશે. 6:30 છોકરાઓ 6:45 જાય બે ભણવા. પછી સાહેબ ઉઠશે તો સાહેબ જાહે, ઈને હું બે હારે જ જાઉં જીમમાં. હું જીમમાં જઈ કાલથી અને એની ઓફિસ ચાલુ. કાજલ કહેશે હુઈ જાવ, તું હુઈ જા. દી ડેઈલી બ્લોગ બનાવો ને પ્લીઝ. હું ડેઈલી બ્લોગમાં રોજ છે અમારે બનાવું ઉઠીને. હેલો દોસ્તો, ये मैं हूँ, ये वो है, ये खाना हो रहा है, भाना મને તો જે ડેઈલી બ્લોગ બનાવતા હોય ને, એકની એક જ લાઈફ જીવતા ને, ડેઈલી બ્લોગ બનાવતા લોકો પર બહુ ગુસ્સો આવે. તમારી લાઈફસ્ટાઈલ રોજ કંઈક ને કંઈક નવું હોય, અથવા તો અઠવાડિયામાં 2 વાર નવું હોય, તો આપણે એમ થાય કે હાલો ભાઈ ડેઈલી બ્લોગમાં આજ કંઈક નવું આવશે. આ તો કાંઈ ન હોય. વધીને કોઈક મહેમાન આવ્યા હોય તમારા ઘરે, કાં તમારે ક્યાંક હાલો ફલાણું ઠીકડું ક્યાંક ગયા હોય, એટલા નવીન વાત કરીને બીજું બધું સેમ ટુ યુ હોય. ખાઈ પીને ઘડીક નીચે ફાંકા મારવાના, ઈ ઉપર ફાંકા મારવાનું, નીચે હા, ઈ નીચે બેઠા બેઠા બાકડા તોડતા એને દોસ્તો એ ત્યાં ફાંકા ફોજદારી કરે, હું અહીંયા લાઈવ કરીને તમારે ફાંકા ફોજદારી કરું. આમાં હું અમારે ડેઈલી વ્લોગ બનાવું, બરાબર. મોર્નિંગની સેલ્ફી મોકલજો કોક લખે. ગામડે વહી જતી રહેવા માટે જવાનું છે. એકાદો દીકરો પવન એટલે ગામડે, બરાબર. વારો આવવા દેજો નરેશભાઈ નો બોલવામાં. આ ભાવો પાટીદાર કોણ છે? આને ઓળખું છું લગભગ. ઢીકો ખાવાનું મન નથી થયું ને? હે, વારો આવવા દો એટલે એક કામ કરો, હું એને લઈ દઈ દો, એ બોલે. એ સાચી વાત, કંટાળો આવે એ વ્લોગ જોવાનું. તો એ હું કોને હાસું બોલજો, કોને કોને આવા આમ કરે છો? બોલો ભાવો પાટીદાર, કોને કોને કંટાળો આવે આવા ડેઈલી બ્લોગ જોવાનો? મને તો હોદ કંટાળો આવે. તો માનો કે મને જો મારા પતિ રહ્યા નથી, હું કોઈ દી ગેમ રમી મારા મોબાઈલમાં નથી, મારા મોબાઈલમાં ગેમ કોઈ દી મેં ડાઉનલોડ કરી, કે નથી મેં કોઈ દિવસ કોઈના લાઈવમાં જઈને 10 મિનિટે ટકી, નથી કોઈ દિવસ મેં કોઈનો બ્લોગ જોયો, નથી કોઈ દી કોઈની ચેનલ સર્ચ કરીને જોઈ. એ અભિમાનથી નથી કહેતી, પણ મને એ ગમે જ નહીં. હું મારો આમાં વર્ક કરી અને જે દી વિડીયો મૂક્યો ને તે દી એમાં કમેન્ટો ચેક કરું, પછી કમેન્ટો ચેક કરવા ટાઈમ ન હોય. અને જો અમારો આ ટીવી ચાલુ રહ્યું, હું એની અંદર મને ગમતા એ ડેઈલી શો જો, અથવા તો વેબ સિરીઝ જો, એવું બધું જો, રિયાલિટી શો ને એવું બધું જો. બાકી કાંઈ કરું નહીં ખોટી એવી. બસ આ સંસારી જીવન બંને ફૂલ મોજમાં. યસ, કાંઈ નહીં, થોડોક તો ટાઈમ તો કાઢશે. ક્યાં હાવ કંટાળો તો કે મારે ઝઘડો કરી લે, તો કોક દીક તો થાય ને ઝઘડો. જયપાલ વિશે કેમ અમારી કોમેન્ટ તમને ધ્યાનમાં નથી થતી? ના બાપા, બધાની કોમેન્ટ વાંચું છું, બહુ કરી. હવે તમે તો તમારા ઘરવાળાની દાઢી એમ વધારી છે. તઈ આ તો જમા દાઢી ઉપર તો અમારે લોન લેવાની છે. એ સંજય ડી શંખવારા, તમારા જવા પ્રશ્ન હોય ભાઈ. એ કે સંગુ પટેલ નથી બોલતા એટલે હું બોલું છું, હું મારે લખાણમાં દેવું પડશે. ફોલો ન કરતા એટલે હું ન બોલતા હોય. તમે કહેતા જ બોલતી બંધ થઈ જાઓ. પુષ્પા મૂવી જોવા જવાનું છે. હા, એના પ્રીમિયરમાં જવાનું છે મારે. બોલો. વાહ, ફિલ્ટર તો છે ને મસ્ત. હાટા ખાવા ચાલો કૃષ્ણાબેન. હાટા મને બહુ ભાવે, પણ હવે કાલથી સ્ટ્રિક્ટલી સ્વીટ બંધ છે. પૂછો સાહેબ, કોઈ વસ્તુ ખાવાની જ નહીં. હવે કાલથી આટલો ખાંડનો દાણો નથી ખાવાનો. કાલથી બધું સ્વીટ બંધ. દેશમાં બહુ બધું જમી લીધું મસ્ત મજાનું. 2 વાર તો રસ કર્યો હતો, તો રસ ને પૂરી ને ધબધબાટી ખાધું છે. સંગુ પટેલ, તમને શું થાય? નણંદ છે સગા? ના બાપા, એ મારા હગા નણંદ નથી, અમારા પારિવારિક છે. બરાબર, અમારા રાખોલી પરિવારની દીકરી છે. નો મળે બેન લોન દાઢી ઉપર. ખાલી ખાલી કહું છું, લોનની અત્યારે જરૂર નથી. દાઢીવાળા નરેશભાઈ હારે તમારી જોડી જામે છે. તો મારે ઓલી ઈડી વિડીયો બની નાખો, દાઢીવાળા જુવાની યારે. પણ જુવાનીઓ કેમ લખું? એના 45 વર્ષ થઈ ગયા. મારું હમણાં 38મું બેસી જાહે આવતી 5 તારીખે. એટલે આ 4 દિવસ આવી નહીં, ઓલી 5 જાન્યુઆરીએ નહીં ભેગું થાય. ઝુકેગા નહીં સાલા. અમે રાખોલિયા સવી. આ તો તમારી દેખાય છે ભાઈ, અલ્પેશ રાખોલિયા તમારી સરનેમ. જો તો 650 લોકો જોયે તમારી દાઢી ઉપર, તો ઓળઘોળ થઈ ગયા જુવાની. બહુ દિવસે જોયા હો તમને દી. થેન્ક યુ. પહેલી વાર નરેશ દાઢી રખાવીને આવ્યા, નહીં પહેલી વાર મૂછ રખાવીને આવ્યા. કા નરેશ? હા, પહેલી વાર મૂછ રખાવીને આવ્યા ને ક્રિશ કે પપ્પા મૂછ કાઢી આવજો, મને તમે મૂછમાં નથી ગમતા. તા કે નહીં કાઢું તો કે હું તમને પપ્પા નહીં કહું. મેં તો નહીં કહેતો. તો પપ્પા થોડાક દી થયા, 2-3 મહિના ગયા એટલે દાઢી રાખવા માંડ્યા.
મને કે કેમ લાગે છે? મેં સારી લાગે છે. બે છોકરાના બાપુ એવું લાગે છે. નકર એક તો તઈ પતલા હતા, હા ઓલા છોકરા જેવા લાગે ને એક તો મારું હાડ પૂરેપૂરું. તો એ હવે દાઢીને મૂછું એવું રાખવા માંડ્યા, કારણ કે છોકરો મૂછું રાખે એવડો થઈ ગયો. તમે કુમાર કરતા વધુ સ્માર્ટ છો. યસ, સ્માર્ટ ને ગોલી છે. આ દાઢી વાળા જીગલા અરે મારી જોડી જામ છે. જોવાની હસ કેવાય. નરેશભાઈ દાઢીમાં કલર કરેલો છે. હા ભાઈ અત્યારે કલર કર્યો છે. આને કોને ખબર ક્યાં રખવા જવું છે. કાલથી ડાયટ પ્લાન કહીશું એટલે અમારે વેઇટ લોસ કરવું છે. ડાયટ તેજી ચાલુ નહીં કરું, ખાલી ખાંડ જ બંધ કરીશ. એક વીક ખાંડ બંધ કરીશ, એક વીક હું નોર્મલ વોક ને એવું બધું કરીશ. ત્યાં જીમમાં જાય એટલે બોડી એક્ટિવ કરીશ. પછી પાછું અમારા ટ્રેનર મને વર્ક કરાવશે એટલે બોડી થોડુંક રિડ્યુસ થાય, એટલે સ્નાયુને એવું ખેંચાશે. એટલે આ મહિનો તમારો એમ જ જાય કે એક વીક હું બિલકુલ ખાંડ નહીં ખાઉં. ખાંડ તો હાવ બંધ કરીશ, પણ બિલકુલ એટલે એક ખાંડનો દાણો નહીં, નેચરલ સુગર નહીં. બસ ક્યાં વાત રહી નેચરલ સુગરમાં, એટલે કે ફ્રૂટ્સની અંદર સુગર આવે તો એવા ફ્રૂટ્સ નહીં એમ. તો કે જે બહુ જ શર્કરા કે મીન્સ કે ગળ્યા હોય એટલે એ બંધ. પછી બીજી વીકથી પછી પાછું બટાકા ને છોકરિયા ને એવું બધું બંધ કરીશ. એટલે એવું બધું કરીશ. એક વીક તો બધું હાવ આવડે. મારો ડાયટ પ્લાન ચાલુ થાય ને ડાયટ ચાર્ટ તો હું તમારા શેર કરીશ. મારો 10 વર્ષનો બાબુ પણ તમારે લઈ જોયો હશે વિડીયા મોજમાં. હા દીદી મોજ મોજ. થેન્ક યુ. નરેશભાઈ જબલા ખોલીને હું બેઠા સિંગોડા લઈને બેઠા પતિ મારા. તો ખવાય હારા. જોવો નાસ્તો લઈ આવ્યા છે તઈ હું ગળસી ગયા તો બેન મારું ઓક્ટોબરમાં 38 બેસી ગયું. અને હવે તમારો જન્મદિવસ આવે એટલે હું 3 મહિના મોટો તમારાથી. બસ ના સાસણ ફિલ્મ જોજો, ખૂબ સરસ છે. અમારા ગામના હીરો છે ચિરાગ જાની. મને સાસણ ફિલ્મના રિવ્યુ તો બહુ નબળા મળ્યા છે, પછી તો એ હજી મેં જોયું નથી. જોયા પછી કહું. દીદી કોમેડી છે, રિયલી મજા આવે છે દીદી લાઈફમાં. થેન્ક યુ. આ જબલામાં શું છે જવાબ ન આપ્યો. એ સિંગોડા છે, સિંગોડા છે. નથી ખાવા ચાલો. તમે મોડલ લાગો છો, જીજુ સિમ્પલ લાગે છે. તો હવે શું કરશો? બદલાઈ નાખું તમારે જીજુ. તમે કહેતા હોય તો હું મોડલ હજી લાગતી હોય તો ગોતો મુરે ગયો. હાલો હું બાયોડેટા તૈયાર કરું. કુછ ભી નરેશ હું પફ લેવા મળું પાછું. હા પફ લો ને, અંબોડો લઉં. તમારા પતિ મને છે ને એમ કે આ હું વાંહે અંબોડો વાળ્યો છે ન સારી લાગતી તો હું કોનું લેવા મળી. મને તમારા પતિ ગમે હો નરેશ. કોક લખે છે મને તમારા પતિ ગમે એમ. હા બસ નરેશભાઈ બાકી એમ લાગે છે ઓ જોરદાર. કિંજુ આકાશ પટેલ ઈ બિચારા કઈ કે તેમ નથી તમને. ઈ બિચારા અને હું બાજુપણી ભલા કુછ ભી. થોડીક ગુજરાતી ફિલ્મની વાતો કરો ને. જૂના ગુજરાતી ફિલ્મો તો ભાઈ આ હા એ તો મને યાદ કરાવોમાં. હું ગુજરાતી ફિલ્મ જોઉં ને. હાલો મારું છે ને આજે મસ્ત મજાનો સવાલ જવાબ કરીએ બરાબર. કે કોક લખે છે એ બોય છે, બોયના દીકરી તારા મહાકાકા મારી કરતા 8 વર્ષ મોટા છે. ગુજરાતી ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદીનું જોઉં ને હું તો મને પહેલું ફિલ્મ એનું હરિશ્ચંદ્ર તારામતી એ પહેલા નંબરે, બીજું રાજા ભરતહરી એ બીજા નંબરે, અને ત્રીજું પાતળી પરમાર. આ ત્રણેય ફિલ્મ મને બહુ ગમે, પણ પહેલા નંબરે મને એ વધારે ગમે. માનવીની ભવાઈ ગમે એનું ફિલ્મ મને. પછી ભાદર તારા વહેતા પાણી આહા મારા પપ્પા સાથે મેં બહુ બધી વાર જોયું. અને હલામણ જેઠો અને એના આ ખાસ ઉપેન્દ્ર ત્રિવેદી કરતાંય મને અરવિંદ ત્રિવેદીના ફિલ્મો ગમે સાથે સાથે એના ભાઈના કે રામવાળો બહુ મસ્ત મસ્ત એના ફિલ્મો આવેલા છે જેમાં મચ્છુ તારા વહેતા પાણી આ બધાય. પણ તમને ગુજરાતી ફિલ્મમાં પોતાનું એક જ ફિલ્મનું નામ લખવાનું છે, લખ્યા ન રાખતા એક ધારા તો લખો કે તમને ઉપેન્દ્ર ત્રિવેદીનું કયું ફિલ્મ ગમે, કે તમે યાદ કરો જૂના ફિલ્મો સ્મરણ કરો એટલે તમને ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબનો જે સુવર્ણકાળ હતો એ સમય દરમિયાન એના બહુ બધા ફિલ્મો ઉપરા ઉપરી આવેલા એમને સ્નેહલતાના બેના, તો એમાંથી કયું ફિલ્મ ગમે? મેં પેલું પિક્ચર પપ્પાની હારે જોયું હતું ઓલી અહીંયા કેવી રૂપમ હતી ને, ગીતાની લીધી આપણે રૂપમ હતી વરાછા નહીં
યાર રૂપમમાં મેં પપ્પા સાથે જીતેન્દ્રનું ફિલ્મ જોયું હતું, જેમાં જીતેન્દ્ર હાવ નાનો હોય ને પથ્થર ટાંગ ગાયા પથ્થરોને હા ઈ પપ્પા સાથે હિન્દી પિક્ચર મેં પહેલું પપ્પા સાથે મેં એમાં જોયું હતું. તે હું બહુ નાનકડી હતી અને પપ્પાને હારે જીદ કરીને ગઈ હતી મારો તમારો પિક્ચર જોવા આવું જ છે. અને પપ્પાને હિન્દી ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદીના પિક્ચર બહુ ગમતા. તમે કયું જોયું હતું? પણ મેં મને સાંભળે ચાલ કે લગભગ કોઈને જોયું હતું મેં મેરુ માલણ લગભગ મેં ઈ પેલું ગુજરાતી પિક્ચર તો મને યાદ નથી કે મેં પપ્પાએ કયું પેલું જોયું હતું. લગભગ ભાદરનો ભીમો એ પિક્ચર જોયું હતું. નરેશભાઈ સાવ સીધા સાદા છે, કંઈ બોલે એમ નથી. તો હવે શું કરશું? જેસલ જાડેજા, જેસલ તોરલ જોયું છે. હા બેન, ભાદર તારા વેતા પાણી, નરેશભાઈ પરમાર. અરે વાહ, એકેય નો ગમ્યું, બટ દેશ રેજો દાદા પરદેશ જોયા એ બહુ જ ગમ્યું હતું. અરે વાહ, એ સારું છે. આ બેન તમે રાંધનપુર આવો. રાંધનપુર તમારે કોઈ આવવાનું હોતું જ નથી. પુષ્પા 2 જોવાનું છે, એ તો મારે જોવાનું છે. પ્રીત ખાંડા નિધાર, અરે વાહ. શોલે, હા શોલે તો મારા પપ્પા છે ને રાકેશભાઈ, મારા કાકા રેડિયોમાં એની સ્ટોરી સાંભળતા, એટલી હદે એના શોલે ગમતું. રેડિયોમાં કાકા કહે ને, કનુ કાકા મને કહેતા જયારે કપા વીણતા ને તેમ કાળી કે શોલે ફિલ્મની કહાની કે રેડિયો ઉપર બહુ સાંભળી. તમે બેએ પેલું મૂવી સાથે કયું જોયું હતું? બ્લેક. ચાલો હલો, અમે પતિ પત્ની સાથે છીએ ને, આ કેમ સવાલ કર્યો તમે પેલું પિક્ચર સાથે કયું જોયું હતું? એવા પ્રશ્ન અમારા પતિ પત્નીને લાગુ પડતા હોય ને એવા પ્રશ્ન કરો. ચાલો લાઈવ એ મસ્ત મજેદાર થઈ જશે અને અમને પણ સાથે જવાબ દેવાની મજા આવશે. મને ખબર તો પડે કે મારા ઘરવાળાની મેમરી કેટલી શાર્પ છે, એમ એને કેટલું યાદ છે. આજ તો પહેલા ફટાફટ જવાબ દઈ દીધો કે પેલું પિક્ચર કયું જોયું હતું, તો કીધું બ્લેક. એને યાદ હતું, મને યાદ છે. અને કયા થિયેટરમાં જોયું હતું, આ તે જે તમને સારું લાગે ને એવા પ્રશ્ન કરો, મજા આવશે દોસ્તો. લવ યુ કૃષ્ણાદી, લવ યુ ટુ. કાદુ મકરાણી, કાદુ મકરાણી ફિલ્મ સારું છે. પેલા ક્યાં ફરવા લઈ ગયા હતા? પેલા આપણે ઓલું અમરેલી કયું ગાર્ડન કહેવાય? સૂર્ય ગાર્ડન. હા નહીં, બાલાજી ગાર્ડન. બાલાજી, હા એક ગાર્ડન હતું. હા, પહેલી વાર મને બાલાજી ગાર્ડન લઈ ગયા. વાવ, તમારી પહેલી મુલાકાત કેવી રહી? કેવી રહી પેલા? કાંઈ નહીં, હું નામ ને કેટલા સોવાન કેટલું ભણી ને એવું બધું, એવું બધું. તમે બે કઈ હોટલમાં જમવા ગયા હતા પહેલી વાર? આપણે કઈ જમવા નાના બસ સ્ટેન્ડ પર હતા ને, પટેલ પટેલ યાદ તો છે, નાના બસ સ્ટેન્ડ પાસે. તમે પહેલી વાર સાડીમાં જોયા કે ડ્રેસમાં? સાડીમાં. સાડી તઈ સાડી જ હતી ને, જોવા આવે ગમે મોટા આવે કે મૂર્તિ આવે સાડી જ પહેરાવતા, સાડીમાં જોઈ દે. પેલા તમે કઈ ગાડીમાં સાથે બેસતી હતા બેન? હા, સ્પ્લેન્ડર. બાપુજી વાળી ગાડી કા? તો હા 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 હા. પહેલી વાર તમારા માટે હેપી ફીલ થાય એવું શું કર્યું હતું? મને હેપી ફીલ થાય એવું શું કર્યું હતું તમને? કાંઈ નથી, લાફો માર્યો. ક્યારે લાફો? ક્યારે માર્યો? લાફો કાંઈક મારી તો મને તો તને કઈ રીતનું ફીલ થયું મને કેમ ખબર પડે? મને માનો કે ન માનો, મનમાં જિંદગીમાં 20 વર્ષે પહેલી વાર દિલથી હેપી ફીલ થાય એવું મારા કીધા વગરનો નરેશે મારા માટે જે સાચો હતો ને પક્ષ લીધો હતો ને એ ગમ્યું હતું. આખો પરિવાર હતો હારે ને, આખા પરિવારમાં મગજમારી ચાલુ થઈ હતી. પરિવારમાં 2 બહેનો એને આવી ગયા, બધા બેઠા હતા, કંઈક મગજમારી હાલતી હતી ઘરની. કા નરેશ? તો કીધા વગર એ ઓલા સોફે બેઠા હતા ને આ સોફે બેસી ગયા, સીધે સીધો મારો પક્ષ લીધો ને જેને ગલત હતો એને ગલત કીધું ને તેથી મને સાચું ફીલ થયું હતું 20 વર્ષે કે કીધા વગર પક્ષ લીધો અને એને સાચા ખોટાને ભાન થયું અને સ્ટ્રિક્ટલી કહી દીધું બધાની વચ્ચે. તો એ બહુ મને ગમ્યું હતું. બાકી એમ તો ઘણી વાર હેપી ફીલ કરાવ્યું જ હોય, પતિ પત્ની હોય એકબીજા એટલે. કોક લખે કીસ બુદ્ધિ ના બાદ પસાર. કોને પહેલા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો? એ પાછો કે બાપુ જ હોય ને, એને કર્યો હતો. હાય ટીનુભાઈ, કેમ છો? પ્રશ્ન સરસ સવાલ જવાબ આલે છે ટીનુભાઈ કે કોણ પેલો અનુભવ કેવો રહ્યો, પહેલી વાર કયું પિક્ચર જોયું હતું, ક્યાં ગયા હતા, એવું બધું. પહેલી ગિફ્ટ શું આપી હતી? વોચ આપી હતી મને, ટાઇટનની. અત્યારે અમારે આવું જ ચાલે છે. એ પૂછો, તમને જોવા આવ્યા ત્યારે તમે કયા કલરના કપડાં પહેર્યા હતા? મારા કપડા ઉપર તો બધું મોહી ગયા હતા.
એની હિંમત આ બધું હા થઈ ગઈ. શટ અપ. એવું કાંઈ નહોતું. યલો કલરનો શર્ટ પહેર્યો આઈ થિંક કોને? તમે. આ ઓલું બ્લુ ટાઈપનો પહેર્યો હતો. ઈ તો તમે મને આઠમે મળવા આવ્યા ને ત્યારે પહેર્યા હતા. લવેન્ડર પહેર્યા હતા. તો ઓલો વ્હાઈટ કલરનો હતો. ઓલો ઝીણી ઝીણી ઓલી પટ્ટી વાળો. વ્હાઈટ કલરનો નહોતો, ઓફ વ્હાઈટ કલરનો શર્ટ હતો Cream મને. white હા, હતો. ક્રીમ વ્હાઈટ ઓફ વ્હાઈટ કલરનો શર્ટ હતો, મને યાદ છે. પહેલી વાર મળવા આવ્યા ને ત્યારે. અને પહેલી વાર ફરવા ગયા ને ત્યારે નરેશે લવેન્ડર કલરનો જાંબલી જેવો શર્ટ પહેર્યો હતો. વાહ વાહ, એન્જોય કરો, થેન્ક યુ. જોવા આવ્યા ત્યારે કેમ શરમાતા હતા? શરમાતા હતા કે એક્ટિંગ નહોતી એ વખતે, શરમ રિયલ આવતી જ કા નરેશ? તો કારણ કે આખું ઓસરીમાં બધાય બેઠા હોય, કાકા ને બાપા ને ભાઈઓ ને બધાય, કાંઈ એકલો મૂર્તિઓ ન બેઠો હોય તો. તમે ક્યારેય વિદેશ ફરવા ગયા છો? ના, હજી તો નથી ગઈ. મારો પાસપોર્ટ આવી ગયો એનો વરસ દિવસ થઈ ગયો તોય ભેગું નથી થતું ક્યારેય જવાનું. કે પેલા ટ્રેડિશનલ મોબાઈલ પણ નહોતા આપતા ટાઈમમાં. ના, તઈ મોબાઈલ નહોતા બેન, સરખું નક્કી કરીને કયો હતો. એલા ભાઈ 21 વર્ષ પહેલાની વાત થાય છે. જોવા આવ્યા હતા ઈ શર્ટ યાદ હોય, પવનમાં આવ્યા હોય ઈ યાદ હોય, જોવા આવ્યા તે ફોટો ન પાડ્યો હોય તો યાદ તો છે. એને કીધું ખરું કે વ્હાઈટ જેવો હતો, મેં ન કીધું ઓફ વ્હાઈટ કંઈ પણ. એકબીજાનો ફેવરિટ કલર? મારે તને ખબર જ છે કા. તમારો મન નથી ખબર ને? તારે બધી હાડી વધારી બ્લુ બ્લુ. પહેરે. હા, કોકે મને કીધું તું લે નરેશ કે તમારો ફેવરિટ કલર કયો, એટલે ઈ તમારી વાળો મારો ફેવરિટ છે ને. કારણ કે મને જ્યારે બહાર જાય ત્યારે બ્લુ જ લેવડાવે, મોરપીચ બ્લુ. પાસપોર્ટ રેડી છે? યસ. તમારા ઉપર હાથ ઉપાડ્યો છે જીવનમાં ક્યારેય જીજુએ? હા. મારા મેરેજને પણ 21 વર્ષ જ થયા છે. ઓકે. આંકડા ચડાવો મૂશું? ના બાપા, એને ધીંગાણા જ નથી મોકલવા, પછી ચડાવશું. કે સુધી શ્યોર પણ પૂછું છું, ફર્સ્ટ નાઇટમાં શું આપ્યું તું? ઓ માય ગોડ. એમ તો બહુ બધી ગિફ્ટ આપી હતી, ઘણી બધી હતી. એમાં નાઇટ વેર હતો, 3 પીસ કેવું કંઈક, 4 પીસ કેવું કંઈક નાઇટ વેર હતો. પછી એક બધી બોક્સ હતું આખું કટલેરીનું, એ હતું. મેરેજ બોક્સ હતું. પછી કડલી હતી, મસ્ત મજાની લીધી હતી એણે, એની ચોઈસની. અને એ ગ્રામમાં હતી, પણ મને બહુ ગમતી હતી. કારણ કે એણે મને સાફ દિલથી કહી દીધું હતું કે મને ઘરેથી કોઈ પૈસા નથી આપ્યા અને આખો પગાર મેં બાપુજીને આપી દીધો હતો. અમે મારા પૈસામાંથી દીધી હતી. એ વખતે કંઈક 1800 રૂપિયાની આપી હતી, આવી હતી. બરાબર. બાકી અત્યારે તો ધોમ ગિફ્ટ આપતા હોય છે મને. કૃષ્ણાબેન પેલાને બ્લોક કરો. કોને? રોવા ન મળતા? ના બાપા, રોવ થોડી, રોવે મારા બાજુવાળા. આ કોણ છે? ઠીક. હા ભાઈ, તું એક કામ કર, બ્લોક લિસ્ટમાં આવી જાય, ત્યાં બધાને સુહાવરાતના પ્રશ્ન કરી લે. તમારી પાસે પેલો કયો મોબાઈલ હતો? પેલો કયો હતો નરેશ મારી પાસે? મોટોરોલા. હા હા, મોટોરોલા વ્હાઈટ કલરનો હતો. કા તમે મને પેલો મોબાઈલ આપ્યો હતો. પહેલી વાર નરેશભાઈ તમારા ઘરે આવ્યા ત્યારે તમે શું જમાડ્યું હતું એને? ઢોસા. ઢોસા જ ખવડાવ્યો હતો. તે રસમીએ બનાવીને ખવડાવ્યો. કા નરેશ? તમે સુરત કઈ જગ્યાએ રહો છો? મોટા વરાછા. શેર મી પ્લીઝ. શું પણ કેમ છો બેની બા? મજા મજા. હો ભાઈ. નરેશભાઈ હવે એક માવો ખાઈ લો એટલે રેડી. હવે બાબા શાંતિ રાખો ને. તમારા મેરેજના કેટલા વર્ષ થઈ ગયા? 21. કેમ છો બેની બા? બેની બાને મજા. કેટલા સવાલના જવાબ દીધા એ મેં. ગિફ્ટ શું આપ્યું? લાવ્યા હતા તમારા માટે પહેલી વાર આવ્યા ને ત્યારે રશ્મિ માટે ચોકલેટનું બોક્સ લાવ્યા હતા મોટું. મારા માટે ટાઇટનની વોચ હતી. અને બીજું શું આપ્યું હતું? મને 2000 રૂપિયા આપ્યા હતા હાલતા થયા ને ત્યારે. રશ્મિને 500 રૂપિયા આપ્યા હતા હાલતા થયા ત્યારે. કૃષ્ણાબેન તમે શું ગિફ્ટ આપી હતી? મેં કાંઈ નહોતું આપ્યું. મેં સાફ શબ્દમાં કીધું હતું કે મારા હાથમાં કોઈ વસ્તુ નથી, મારા હાથમાં પૈસાય નથી, મારી પાસે પૈસાય નથી, અને મારા પાસે નથી પૈસા. એણે એમ કીધું કાંઈ જોતું નતું, આવીશો એ જ મોટી વાત છે. બરાબર. મેં તમને કાંઈ આપ્યું હતું નરેશ કોઈ દી? હા હા હા. એકવાર મારી પાસે પૈસા મેં ભેગા કર્યા હતા અને નરેશ માટે મેં બહુ બધી વસ્તુ લીધી હતી. એક સ્પ્રે, હા, પર્સ, બેલ્ટ, સ્પ્રે અને હાથ રૂમાલ, એવું ઘણું બધું નાખીને એક બોક્સ આપ્યું હતું. હા, મને યાદ છે. પછી હજી કાંઈ નથી આપ્યું.
21 વર્ષ છે. 2 દીકરા આપ્યા ને એ આપ્યા આમ પૈસાનું લઈને તો કાંઈ નથી. એ 2 દીકરા જ મોટી વાત છે. પૂછો કોક ને કે છે પણ આ એટલા પીર કર્યા હોય ને એને પૂછી આવજો. સાચા અર્થમાં તમે એકબીજાને વધુ પ્રેમ કરો છો. યસ. જીજુને કોઈએ રોયકા નહોતા સાહસ કરો. અરે જો આ કીધું છે એટલે હું જવાબ આપું. ભાઈ અમારા મેરેજ છે ને તે ઓલું મસ્તી ફિલ્મ આવ્યું હતી એ ટાઈમે, પછી આવવાનું હતું તેનું તે ઓલા સોંગ બહુ આવતા ટેલરનું, એક કુવારા ફસ ગયા મારા. એ ગીત મને બધાએ બહુ કીધું હજી ઉભો રહી જા, હજી ઉભો રહી જા, પણ હું ઉભો જ ન રહ્યો. કોક લખે છે, દીદી તમને યાદ રહ્યું એ બહુ સરસ કહેવાય. યાદ તો હોય ને યાર. દીદી મારી યાદ શક્તિ સારી છે એટલે. જીજુ તમને પ્રેમથી શું કહીને બોલાવે છે? કાળી. કાળો એની કરતા ધોળીશ તોય કાળી કઈ બોલ. તમે કેદારનાથ ત્યાંથી તમે દર્શન કર્યા હતા? ના બાપા, કેદારનાથના દર્શન નથી થયા, પણ આ વર્ષના એન્ડ સુધીમાં મારે દર્શન કરવાની ઈચ્છા છે ખરી. ઓહો 700 લોકો લાવી જોવે, કેટલા બધા ઇન્ટરેસ્ટથી લાવી જોવે. ચલો મજા આવે છે ક્વેશ્ચન આન્સરમાં. સાચી વાત છે, દીકરા એ જ મોટી ગિફ્ટ છે. દીદી જીજુને તો દાઢીમાં જોગીદાસ ખુમાણ જેવા લાગે છે. ઓહો બારવટીએ ચડવું છે, પણ એટલી બધી એનામાં જીગર નથી યાર. અને બારવટો ખેડવાનો ત્યારે સમય નથી, લોકશાહી છે. પણ હા, એ દાઢીમાં સારા લાગે છે. એમાં થોડુંક વજન વધ્યું એટલે સારા લાગે છે. એવું ન હોય, જયારે કોઈ માણસ ગમે ત્યારે એને બધું ગમવા લાગે. અને પેલા હારા જ હતા, મારી કરતાથી વધારે હારા લાગતા. કારણ કે હું તો ખેતી કરતી એટલે મારા મોઢે પિમ્પલ્સના દાગ પણ એટલા બધા હતા, અને બહુ આમ બ્લેકનેસ એટલી હતી. કોઈ સ્કિન કેર કરી નહોતી એટલે વ્હાઈટ મારા હેર થઈ ગયા હતા નાનપણથી ને. બોડીમાં બહુ બધી ગરમી હતી ને આ તે, તો તજા ગરમીના લીધે તો હું બહુ બકવાસ દેખાતી, પણ એ બહુ મસ્ત લાગતા. કારણ કે એના હેરનો ગ્રોથ એટલો બધો હતો, આ કપાળ આખું ન દેખાતો એટલો બધો હતો લગ્ન થયા ત્યારે. આ વખતે જ આવતી, મારા માટે દર્શન કરતા આવજો. ઓકે, આજે લાઈવમાં મોજ પાડી દીધી જૂની વાતો યાદ કરીને. મને એમ લાગે છે કે કેબીસીમાં બેઠા છીએ. અરે વાહ, તમે બહુ સાફ મનના છો. થેન્ક યુ શિલ્પા. આ વખતે પાકું આ વખતે જાય ત્યારે દર્શન કરશું. એવું લાગશે તો લાઈવ કરશું ત્યાંનું. આજનું બધું નેટ તમારું લાઈવ જોઈને જ પૂરું કરવાનું છે. રોનકભાઈ ગોસ્વામી, અરે વાહ, થેન્ક યુ. બરાબર, અમારી એટલી બોરિંગ ને હારી હોય તો વાંધો નહીં, પણ બોરિંગ વાતો સાંભળવામાં તમે તમારું કિંમતી નેટ ને ટાઈમ ખાસ બગાડ્યો. પહેલી વાર ફોન આવ્યો ત્યારે શું કીધું હતું? ત્યાં તો મારે ફોન કર્યો એટલે ફોન કરીને કહેવાનું, એટલે પણ બોલાઈ ગયો તો મારા ફઈ ની ત્યાં ફોન આવતો એટલે પછી 10 મિનિટ પછી ફોન કરવાનો પાછો. બોલાવા આવે મારા ફઈની છોકરી, હાલ તાર ફોન આવવાનો છે. અને બરાબર હું વાડીએ થઈ હોય રોટલા બોટલા કરીને અને ખાવા બેઠી હોય ને તઈ જ ફોન આવે. એટલે ગુસ્સો તો બહુ આવે, કારણ કે તે મને એ મગજમાં બેહતું જ નહોતું. આ માણસ જ મગજમાં નહોતું બેહતું. જીજુ કહે છે આ લાઈવમાં સચવાય મનમાં એટલા લોકોને થેન્ક યુ કહેતા હશે. લાઈવ શેર કરજો પ્લીઝ. પાકું હાલો. ડેઈલી આમ જ ઓનલાઈન આવતા હો તો બેન મજા આવે બધાને. અમે 2 જણા વિડીયો જોવી, આવી રીતે જૂની યાદી તાજી કરી દીધી અમારી. વિજય ગોહિલ વાત છે. કૃષ્ણાબેન તમારી જોડી બહુ સરસ લાગી, થેન્ક યુ. આવો બેન, પટ્ટો વણેલા ગાંઠિયા ખાવા. અત્યારે પેટમાં જગ્યા જ નથી. બેસ્ટ કપલ છો તમે, થેન્ક યુ. પહેલી વાર એક મસ્ત પ્રસંગ કહું તમને, મને એને ખાસ યાદ છે. તમે લાઈવ જોઈને ખરેખર ઘરના કંઈક પ્રોબ્લેમ હોય ને તો એ લાઈવમાં જોઈને મન ખુશ થઈ જાય. બસ તો એવી જ રીતે જીવન કાઢવાનું હોય, એકાબીજાના દુઃખ સુખ બાટીને જોઈને એમ હોય. પહેલી વાર બહુ જ હર્ટ ક્યારે થયા હતા? નરેશભાઈથી. પહેલી વાર હું આણું જતી હતી ને એની મમ્મી એને મોકલી દીધા રાત પાળી, અને પછી મને સતત 3 મહિના સુધી મળવા ન દીધી ને ત્યારે જીવ હજી નથી ભૂલી શકતી. ક્યારેક બાધી હોતે ને પડું છું તો કે વોશિંગનો નથી, તઈ પણ એનો વાકે નથી. મેં કીધું જ ખરું, મેં ચોખ્ખા શબ્દમાં કીધું હતું, ભાઈ અમારા વડીલોએ કેવા ભાવ ભજવાશે એની હું વાત કરવી. તમારા પિમ્પલ કેવી રીતે ગયા? તમારો ચહેરો એટલો સારો થઈ ગયો. પિમ્પલ પહેલાં તો કેર કરતા નહીં, હવે કેર કરું છું. ને લાઈફસ્ટાઈલ ઘણી બધી ચેન્જ કરી. કઠોળ, લીલા શાકભાજી અત્યારે પણ મેં મગ પલાળી દીધા છે. કાલે સવારમાં કોટનમાં નાખી દે એટલે ફણગાવી નાખીશ, કોટા ફૂટી જશે. પછી બહુ બધું ફ્રૂટ્સ તો આ ખવડાવ્યા જ કરે. અત્યારે ઘરમાં ગ્રેપ્સ, ઓરેન્જ, પાઇનેપલ, પછી પ્લમ, કેટલા બધા ફ્રૂટ્સ પડ્યા હશે એટલે ફ્રૂટ્સ ખાવાનું કર્યું ચાલુ. અને ગામડે તો એટલું બધું તો હતું, ગામડે તો લગભગ આપણે ખરીદી કરવા જઈએ આજુબાજુ સિટીમાં ત્યારે ફ્રૂટ આવે ઘરે, બાકી એટલું બધું ન ખાતા હોય. અહીંયા તો ડેઈલી ફ્રૂટ હોય, ડ્રાય ફ્રૂટ્સ એ હોય, એટલે આ બધું ખાવાનું ને એવું બધું. ને કાંઈક કેરિંગ કે ટાઈમ ટુ ટાઈમ ફેસ વોશ થતું હોય, નાઇટ ક્રીમમાં બધું લગાવતી હોઉં છું એટલા માટે. હા, જો હું તમને એક વાત કહું છું કે અમે પહેલી વાર મને આ જન્માષ્ટમી ઉપર મળવા આવ્યા હતા. તમે પહેલી વાર કઈ વાત ઉપર બાઈ ગયા હતા? બસ આ જ વાત ઉપર, એને બાપાની. ઓય મારા ભાઈને હાથ નોખી જવાનું નહીં હો વિકાસ.
લઈ જતા તાર ભાઈને 4-5 તાર ઘરે. જે એક સમય હોય ત્યારે મનમાં ને ન બેસે એને હવે એના વગર મન બી ના લાગે. આજ પ્રેમ આ જિંદગી. યસ, અમે અમરેલીથી રિટર્ન આવતા હતા ને એ મને આઠમ ઉપર ફરવા લઈ ગયા હતા. કાંદારે આઠમે આવ્યા હતા ને પછી વરહડા પૂજ્યા ને તો વરસાદ ચાલુ છે. વરહડા થયો તો કે ક્યાં વરસાદ ચાલુ થયો? બહુ. હા, ઈશ્વરીય વરહડા વચ્ચે વરસાદ ચાલુ થયો. અને તઈ છે ને અમારા બે બાજુના ઓલા હોય ને રસ્તા, એની બે બાજુ મોટા મોટા ઝાડવા હોય. ઝાડવા નીચે ગાડી ઊભી રાખી. એટલે મને કંઈક એને કીધું કે હું વિચારશું એમ. એટલે આપણા ઘરનો માહોલ તો આપણને ખબર જ હોય, મમ્મી પપ્પાનો હોય એટલે કેવો હોય. તો મેં પહેલી વારમાં જ એવું કહી દીધું કે જો મારા મમ્મી પપ્પા નથી ને મારા ઘરેથી કાંઈ પણ ઓલું કરે ને તો હું કાંઈ લઈ આવવાની નથી હારે આવીને. અને મારા ઘરેથી કાંઈ પણ ઓલું કરે ને તો તમે બહુ મગજમાં નહીં લેતા એ વાત, બરાબર? કોઈ પણ વસ્તુ તો મને કે તું ચિંતા કરવાની, મને બધી ખબર જ છે. અને ઉલટાના મને લગ્નની ખરીદી કરવાના એ મને 5,000 એક્સ્ટ્રા આપીને ગયા હતા. મને કે હાલે, આ કોઈને કહેતી નહીં, આ હું તને મેં મારા પોતાના ભેગા કરેલા સી આપીને જાઉં છું, તારે કાંઈ પણ વસ્તુ ઘટે એ લઈ લેજે. એ વખતે ઝાઝા જ કહેવાય. તો મારા લગ્નની કટલેરીની ખરીદી કરવાના પૈસા નરેશ મને આપીને ગયા હતા. પણ તોય મને ન ગમતા. બોલ, એવી ખબર ન પડે કે આપણું એમ કેટલું વિચાર્યું. જે આ વિચાર આપણા માતા પિતા નથી તો આપણા ભાઈ કે આપણા આંટી અંકલને એમ કરવાનું હોય. તોય મને અમૃત્ય મગજમાં નહોતું. બસ એક જ વસ્તુ મગજમાં કરેલ હતી. એવું નહોતું કે એનો મગજ ખરાબ હતો કે લુકવાઈ સારા નહોતું લાગતા. બસ એક જ હતું, એ મારથી 8 વર્ષ મોટા હશે, હું એના લગ્ન કેમ કરું? એ મારથી 8 વર્ષ મોટા હશે, મારે એના લગ્ન કરવાના. ખરેખર આખી જિંદગી મારથી નાના એ જ લાગ્યા. મારું હાડ મારી મમ્મી જેવું પહેલેથી આમ હાડ હતી બોડીમાં તે, અને મોટું મોઢું આ તે. તો મને સતત એ જ મગજમાં. પછી જેમ જેમ હું સમાજમાં મને થોડીક મેચ્યોરિટી આવી, સમજણ શક્તિ આવી, સમાજમાં બહુ બધા એવા સારા ખરાબ પ્રસંગો જોયા નજર આગળ, બહુ બધા લવ મેરેજ કપલને વારંવાર લવમાં પડતા જોયા, અને બહુ બધા છૂટાછેડા નાની નાની વાતમાં થતા જોયા. તો એ મને આમ થોડોક અહેસાસ થયો, રિયલાઇઝ થયું કે ભાઈ આવું કાંઈ હોતું નથી, પ્રેમ જેવું કાંઈ હોતું નથી. જે પાત્ર આપણે પ્રેમ કરે છે એ ખરેખર પ્રેમ છે. આ તે આ બધું સમજાતા ઘણી વાર લાગી ગઈ, ઘણી જે વહેલી થઈ જવી જોતી હતી. પણ જ્યાં અહીંયાથી હવારી થયું એ બહુ થઈ ગયું. અત્યારે નાની નાની વાતમાં છૂટાછેડા કરે છે, પણ મેં તો કોઈ દિવસ એ વિચાર નથી કર્યો, બરાબર? તમે પહેલો છોકરો કયો જોયો તો, જીજુને કે પછી બીજા છોકરાને? ના, એક છોકરો જોયો તો, સાજણ ટીંબા ગામનો છોકરો હતો, નામ છે મને યાદ, પંકજ નામ હતું એનું. અને જોવા આવ્યો તો, અને લુક વાઇઝ એટલો મસ્ત હતો, રશ્મિ જેટલો ધોળો ધોળો હતો. કેવાય નથી આ કોકના હેરાન કરવાનું થયું તો મારો વારો થયો. એના બધું નક્કી થઈ ગયું તો કેન્સલ થયું. પછી આ જે તો હાવ નક્કી થઈ ગયું હતું. લાડવા બાડવા બની ગયા, ચોકીઓ ભરીને લાડવા બની ગયા, ભજીયાનો સામાન ઓસરીમાં મુકાઈ ગયો હતો, અને એની માથે પલાળેલો કોથળો નાખી દીધો હતો, મેથીની ભાજી ઓલાની ઉપર, ધાણાની ઉપર ને બધું રેડી હતું. હાજે અમારા ગામનો છોકરો એવો ઉદાણીનો, રામજી કાકા ત્યાં વેવાળ ન કરતા હોય કે એ છોકરાના બાપાએ બધી મિલકત દારૂ પીને બનાવી. મેં કીધું જોકે મને કઈને લવ નથી થઈ ગયો, પણ એ પછી રાતોરાત બંધ રાખ્યું. મારા કાકા કે તો સવારમાં કે આ લાડવાન બાડવાની કે એ બધું ખવડાવી દેજો, દાડી આવે નહીં કે ના પાડી દેજો કે જો કાલનું બંધ રાખી જોઈએ કે ના પાડી. ખાઈ ગયા હોત ને મહેમાન તો મારા ઓકે કરી ન ખાય ને. ત્યાં થોડું અમારું હાલતું, અહીંયા કાકાનું હાલતું, કાંઈ અમે અમારા હાથે લગ્ન ન કરતા. લાઈવ મારું બંધ થઈ જાય, કારણ કે કોને ખબર આ ટાઈમિંગ આવી ગયો છે અત્યારે. તો લાઈવ ચાલુ કરું બીજી વાર કે શું કરું? આમાં લખો 1.5 મિનિટમાં લાઈવ બંધ થઈ જશે, કારણ કે ઉપર ટાઈમિંગ આવી ગયો છે. રિમાઇનિંગમાં શું થશે? પાછું થાય નહીં કે લાઈવ. અને આ 850 લોકો લાઈવ જોઈ રહ્યા છે. એકબીજાના પરિવાર સાથેનો પહેલો અનુભવ. કરું બાપા, તમને કહેવા માટે જ બેઠી છું. કરો તો જીજુના લડબા બેસી જાત. ઓકે, તો છે ને બધા તમે લાઈવમાં બના રહેજો. મારું લાઈવ બંધ થઈ જાય એટલે હું તરત ને તરત ઇન્સ્ટન્ટ 1 મિનિટ ચાલુ કરીશ, બરાબર? અધૂરા સવાલનો જવાબ આપવા, કારણ કે 800 લોકો લાઈવ જોઈ રહ્યા છે, તો બધાને મજા આવે છે, તો આપણે લાઈવ કરીએ. અને જેને નીંદર આવતી હોય, જેનું નેટ ખતમ થઈ ગયું હોય, એ લોકો તમે તારે કાયા જતા રહેજો. આ લાઈવ પણ શેર કરી દઉં છું, બીજું કરીશ ને એ બી શેર કરી દઈશ, બરાબર? ઓકે, કારણ કે આમાં બહુ બધી અમે જૂની મેમરી મેં અમે એકબીજા કે હારે હતા ને શેર કરી છે, અને જે મને ખૂબ ગમી છે કે આની યાદ છે. ને મને લાગતું હતું કે આનામાં કઈ યાદ શક્તિ છે જ. મારે એને જે હું જે ભીડ્યો ને, 2, 3, 4, 5, 6, 5 ધોરણ હારે ભીડ્યા ને, એ બધાના મને નામ ને બધું યાદ છે. મને એ બધા કીધું કે હમણાં યાદ નથી, પણ તને કે બધું યાદ છે. તો સારું કહેવાય.
તો ચલો તમે તમારા બી કન્ટિન્યુ, તમારી પાસે જે મગજમાં સવાલ આવે ને એ ચાલુ રાખજો, હું પાછી લાઈવ થાઉં છું, બરાબર? અને આપણે પાછો સવાલ જવાબનો મારો ચાલુ રહેશે. મારે ચાર્જિંગ પૂરું થઈ ગયું તો 20 વાળું કરાવી લ્યો. રિચાર્જ ચાર્જિંગ એટલે કોકને સાચું આ ચાર્જિંગ કીધું તો કાંઈ નહીં, ચાર્જિંગમાં મૂકી જાઓ ફોન. તમારી સોસાયટીમાં વિનોદભાઈ પરિયા રહી છે, ખબર નથી ભાઈ બને. અડધો માવો લાવો બેન, આજનું બધું નેટ તમારે લઈ જઈને પૂરું કરવાનું છે.